શાસ્ત્રીજી મહારાજ ઘણીવાર ભર્તૃહરિનો એક શ્લોક એ વારંવાર બોલતા, એમનો પ્રિય શ્લોક હતો. એની અંદર ભર્તૃહરિએ દુનિયામાં 3 પ્રકારના માણસો બતાવ્યા છે. પહેલી પ્રકારના માણસો કેવા હોય તેની વાત કરી કે પ્રારભ્યતે ખલુ વિઘ્ન ભયેન નીચૈહિ, કે કેટલાક માણસો છે જે નીચ કોટીના છે, નિમ્ન કક્ષાના છે, તો વિઘ્ન જોઈને આરંભ જ કરે નહીં, તો આમાં આપણું કામ નહીં, આ આપણને ફાવે નહીં, આમાં આપણો ગજ વાગે નહીં, એમ કરીને કેટલાક તો વિઘ્ન જોઈને જ પાછા જતા રહે. જે મધ્યમ કક્ષાના માણસો છે એ લોકો આરંભ કરે, પરંતુ શું બને એમના જીવનની અંદર? તો પ્રારભ્યતેન વિઘ્ન ભયેન ખલુ નીચૈહિ, વિઘ્ને વિહિતા વિરમંતી મધ્યાહ. વિઘ્ન આવે અને 2-3 વિઘ્ન આવે એટલે તરત મૂકી દે માણસ કે હવે આપણાથી આ બનશે નહીં. એ મધ્યમ કક્ષાના છે, કામ ચાલુ કરે પણ વિઘ્ન જોઈને પાછા પડી જાય. અને ત્રીજી પ્રકારના જે ઉચ્ચ માણસો છે, ઉચ્ચ કક્ષાના, એની વાત ભર્તૃએ લખી કે વિઘ્નેહિ પુનઃ પુનઃ અપી પ્રતિહન્યમાનાહ પ્રારબ્ધમ ઉત્તમ જનાહ ન પરિત્યજંતી, કે જે ઉત્તમ કોટીના પુરુષો છે એ ગમે તેટલા વિઘ્નો આવે તો પણ એમાંથી ક્યારે પાછો પગ ભરતા નથી. અઘરું છે, માટે પાર પાડવું છે, આવી હિંમત એમના જીવનની અંદર એ આપણને દેખાય. ભગવાન સ્વામિનારાયણ જ્યારે વન વિચરણ કરવા માટે નીકળ્યા ત્યારે બદ્રીનાથથી પછી એમણે ઉપર જવા માટે પોતાના પગ ઉપાડ્યા. ત્યારે જે બદ્રીનાથનો પૂજારી હતો એણે નીલકંઠ વર્ણીને વાર્યા કે તમે આમ ઉપર ક્યાં જાઓ છો? આ શિયાળાના દિવસોની અંદર તો અમે પણ મંદિરની મૂર્તિ લઈને નીચે ઉતરી જઈએ છીએ જોશી મઠ પાસે, કારણ કે આ બદ્રીનાથ આખું મંદિર શિયાળામાં બરફથી ઢંકાઈ જાય છે. અહીંયા અમે નથી રહી શકતા, તો તમે વળી હજી ઉપર જવાની વાતો કરો છો, ત્યાં તો ઠરીને ઠીકરું થઈ જશો. માટે ચાલો અમે અત્યારે નીચે ઉતરીએ છીએ, તમે પણ અમારી સાથે આવી જાઓ. ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું કે ભલે ઠંડી આવે, ભલે બરફની ભૂકીઓ વરસે, પણ અમે પાછા પગ ભરતા નથી. અને જ્યારે બધા નીચે ઉતરતા હતા ત્યારે નીલકંઠ વર્ણી 12 વર્ષની કુમળી વયે હિમાલય ઉપર ચડી રહેલા, કે વિઘ્ન જોઈને પાછા હટે એ યુવાન નહીં. એ ઉત્તમ કોટીના માણસો તો ગમે તેવું થાય તો પણ લીધેલું કામ એ પાર પાડે. શ્રીજી મહારાજે જ્યારે ગૃહ ત્યાગ કર્યો ત્યારે અષાઢ સુધી દશમીની તિથિ હતી, એટલે કે ચોમાસાની શરૂઆતના દિવસો કહેવાય. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો 4 મહિના ચોમાસાના હોય છે. અને અષાઢ મહિનાના શરૂઆતના દિવસો, હજી તો 9 દિવસ પસાર થયેલા અષાઢ મહિનાને, એટલે ચોમાસું બેઠેલું. અને જ્યારે ચોમાસું જગતમાં થાય ત્યારે બધી પ્રકારે વાતાવરણ કેવું હતું એનું વર્ણન હરિલીલામૃતની અંદર લખ્યું છે કે જ્યારે ચોમાસું જગતમાં થાય ત્યારે જન પરગામ ન જાય. પહેલાના જમાનામાં માણસો ચોમાસું આવે એટલે બીજે ગામ જવાનું માંડી વાળે, કારણ કે નદી નાળા બધા ચોમાસામાં છલકાઈ જાય. વળી કંઈક પુલ બુલ બાંધ્યા એ પણ તૂટી પડે, આવે તો અડધે વચ્ચે અટકી જવું પડે. ઝેરી જીવજંતુઓનો ત્રાસ પણ બધો વધી જાય. ચાલતા ચાલતા ગમે ત્યારે વરસાદ પડે તો કઈ જગ્યાએ ઉતારો કરો એ પ્રશ્ન થઈ પડે. એટલે જ્યારે ચોમાસું જગતમાં થાય ત્યારે જન પરગામ ન જાય, બીજે ગામ કોઈ મુસાફરી ખેડે નહીં. રાજા જીતવા જાય વિદેશ, ચોમાસે તે પણ આવી વસે સ્વદેશ. રાજાઓ પણ જ્યારે બીજું રાજ્ય જીતવા માટે ગયા હોય તો એ ચોમાસામાં તો વળી પોતાના રાજ્યમાં આવી જાય, કારણ કે બધી લૂંટફાટ કરીને રાજ્ય જીતીને આવતા હોય ને વરસાદ પડે, અધવચ્ચે સૈન્યને પડાવ નાખવો પડે, બધું પલડી જાય. એનો લાભ લઈને વળી પાછો પેલો હારેલો રાજા ચડી બેસે. એટલે રાજાઓ પણ ચોમાસાની અંદર પાછા પોતાના રાજ્યમાં આવી જાય. ત્યારે પછી આગળ વાત કરે છે કે જોગી પણ જાય જ્યારે ચાતુર્માસ, વસે સ્થિર એક સ્થળે વાસ. જોગીઓ હોય જે બધા સાધુ મહાત્મા વિચરણ કરનારા, એ પણ આ ચોમાસાના 4 મહિના એક જગ્યાએ બેસી જાય. ઘણી વાર તમે છાપા વાંચતા હશો કે ફલાણા મહાત્મા ચાતુર્માસ આ જગ્યાએ ગાળવાના છે. તો જે સાધુ સંતો હોય ને એ પણ ચોમાસામાં મુસાફરીનું જોખમ કંઈ ખેડે નહીં. પછી પંખી માળો રચી સ્થિર થાય, દૂર દેશ ચોમાસે ન જાય. પંખીઓ પણ બધા ચોમાસામાં કંઈ દૂર દેશની ખેપે ઉપડે નહીં, એ પોતાના માળાની અંદર લપાઈને બેસી જાય. તો જ્યારે રાજાઓ, સાધુ સંન્યાસીઓ, પંખીઓ, માણસો બધા જ પોતપોતાના માળા, ઘર કે રાજ્યમાં પાછા આવે એ સમયે નીલકંઠ વર્ણી ઘરની બહાર પગ ઉપાડે છે. તો આ એમના જીવનની અંદર દ્રઢતા હતી
એકવાર જે નક્કી કર્યું એ ગમે તેટલા વિઘ્નો આવે તો પણ એ પાછું મૂકવું નહીં. તો નચિકેતા પણ આપણને આ સમજાવે છે કે આપણે પણ એક આ ભગવાન ભજવાનું કામ લીધું છે. ત્યારે એ વિદ્યાર્થીઓને અભ્યાસનું કામ લીધું હોય, તમારે બધાને ધંધા વ્યવહારના કાર્ય હોય, જે આપણું કાર્ય છે એની અંદર વિઘ્નથી ડરવું નહીં, એ શીખ નચિકેતા આપણને આપે છે. અઘરું છે એમ માનીને મૂકવું નહીં. આ નિયમ ધર્મ પાળવા અત્યારે આપણને અઘરા પડે, પણ અઘરા પડે એટલે જ પાળવા છે. એવી દ્રઢતા રાખીને મંડે તે કાર્ય બધું સિદ્ધ થઈ જાય. કે ભલે આ નિયમ ધર્મમાં રહેવું અઘરું પડે, ભલે મનની સાથે કુસ્તી કરવી પડે, ભલે સગા સંબંધીઓ ઘણીવાર માને ન માને, પણ એ અઘરું છે, મુશ્કેલ છે, તો પણ મારે કરવું છે. અમેરિકાની અંદર પ્રકાશભાઈ મહેતા કરીને આપણા યુવક રહે છે, અને એ જ્યારે અમેરિકા ગયા પછી એને અમેરિકાના લશ્કરની અંદર નોકરી મળી, અને તો ધડાકાબંધ તિલક ચાંદલો કરીને લશ્કરની અંદર નોકરી કરવા માંડ્યા. થોડાક મહિના વીત્યા ને એમનો ઉપરી અધિકારી એને આ રૂચ્યું નહીં, એટલે એમણે કહ્યું આ પ્રકાશભાઈને કે તમારે આ જો નોકરી કરવી હોય અહીંયા તો કપાળમાં તિલક ચાંદલો કરવો નહીં. એટલે કે આ તો મારા ધર્મનું ચિહ્ન છે, તમે જેમ ગળામાં પેલો ક્રોસ લટકાવો છો એ તમને કોઈ કાઢી નાખવાનું કે તમે કાઢો, એમાં અમારા ધર્મનું ચિહ્ન છે, એ તો નીકળે નહીં. અને તમે મને જ્યારે નોકરીએ રાખ્યો ત્યારે આવી કોઈ શરત મૂકી નહોતી કે ભાઈ આ નહીં રાખવાનું, નહીતર તો હું તમારી નોકરીમાં જ ના આવત. અને અડધેથી તમે હવે મને આ વાત કરો એ યોગ્ય ના કહેવાય. એટલે અધિકારી તેના તોરમાં હોય, એની સત્તાના મદમાં હોય, એણે કહ્યું કે મારી તારી કઈ વાત સાંભળવી નથી. નોકરી જો તારે ચાલુ રાખવી હોય તો કાલથી આ ભૂસવું પડશે, નહીતર નોકરીમાંથી તને સસ્પેન્ડ કરી દઈશ. બીજે દિવસે આ તો તિલક ચાંદલો કરીને જ ગયા, અને પેલા અધિકારીએ પાણીચું પકડાઈ દીધું કે ભાઈ તમે આ હવે નોકરીમાં જોઈએ નહીં. પ્રકાશભાઈએ સામે કેસ કર્યો કે મને તમે ખોટી રીતે આ નોકરીમાંથી છૂટો કરેલ, મારો કોઈ વાંક નથી અને કોઈ કારણ એવું નથી, છતાં પણ તમે મને કેવી રીતે કાઢી શકો. અને અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ કર્યો અમેરિકાના લશ્કર સામે, અને એ કેસ લડ્યા, કેસની અંદર જીત્યા, અને આજની તારીખે પણ એ તિલક ચાંદલો કરી નોકરી કરે છે. જો આ દ્રઢતા કહેવાય કે અઘરું છે તો પણ મારે મૂકવું નથી. આજે ત્યાં આગળ આપણા કેટલા બાળકો છે, નાના નાના કિશોરો છે, એ સ્કૂલમાં કે કોલેજમાં તિલક ચાંદલો કરીને જાય તો ઘણા બધા ત્યાં તો આ બધું નવું લાગે એટલે મશ્કરી કરે, કોઈ ટીખળ કરે, પણ ધડાકાબંધ જવાબ આપીને પણ એ કોઈ દિવસ આમાં પાછા પડતા નથી. તો આપણે પણ આ સત્સંગની અંદર આવ્યા છીએ, ભગવાનના માર્ગે ચાલીએ છીએ, તો આ નિયમ ધર્મ પાળવાની અંદર ઘણીવાર કઠણાઈ આવે, પણ એ કઠણ જેમ કરીને મૂકી ન દેવું. ઘણીવાર આપણે પૂજાનો નિયમ લઈએ, પછી બહારગામ જવાનું થાય ત્યારે કે હવે ક્યાં ત્યાં બધું લઈ જવું, એમ કરતા પૂજાનો ડબ્બો છે એ ઘેર જ મૂકીને જાય. ઠાકોરજીને કહી દે જુઓ અત્યારે રસ્તા બસ્તા કંઈ બહુ સારા નથી, તમને હળદા બહુ આવશે મોટરની અંદર, તમે નિરાતે ઘેર બેસજો, અઠવાડિયે પછી હું આવીશ ત્યારે તમને દર્શન આપીશ. તો આપણે મૂકી દઈએ, સહેજ તકલીફ પડે નિયમ મૂકી દઈએ. ઘણા આમ શરદી થઈ જાય ને તેમાં નાવાનું મૂકી દે કે શરીર ખમે નહીં, હવે એમાં કેમ મરી જવાનું તું ભાઈ. પણ આ પ્રકારની બધી દ્રઢતાઓ ઘણીવાર આપણી ડગી જતી હોય છે કે જે નિયમ લીધો પણ એ શીર સાથે. અહીંયા તમારે મુંબઈમાં કોઠારી સ્વામી રહે છે, સંતોની સાથે એકવાર ત્યાં સારંગપુર આવેલા અને એમને પૂછ્યું તમે આટલા બધા નિયમ ધર્મમાં પાકા રહી શકો છો. કોઠારી સ્વામી એકવાર નિયમ લે પછી હિમાલય હાલે પણ એ ન હાલે, એવી એમની દ્રઢતા. કે આટલી બધી દ્રઢતા કેમ નહીં રાખી શકો છો તમે? તેમણે વાત કરેલી કે મનની અંદર એકવાર નક્કી જ કર્યું છે કે જો નિયમ લેવો તો કદી પણ મૂકવો નહીં, અને જો મૂકવાનું મન હોય તો લેવો નહીં. આનો અર્થ એમ નહીં પાછા ન લેતા કે આપણે મંદિરમાં આવવાનું બહુ ફાવ્યું નથી તો જવું જ નથી, હા બંધ જ કરી દેવું પાછું નહીં લેવાનો. પણ પહેલું વાક્ય આપણે લેવાનું કે એકવાર લીધું એ પછી મૂકવું નહીં. કે આપણને જે સ્વામી બાપાએ આજ્ઞા કરી છે એ દેહ પડે પણ એ મુકાય નહીં. જેમ અભયસિંહ દરબાર હતા ભાવનગરના, જામનગરના રાજ્યની અંદર ગયા, એમના ભાઈ જ કહેવાય, એટલે રાજા આમંત્રણ આપે એટલે ખંડિયા રાજાને તો જવું જ પડે. અને જામ બાપુએ પ્યાલી ધરી કે લો આ દારૂ પીવો. અભયસિંહે કહ્યું ભાઈ એ નહીં પીવાય. અરે કે હમણાં સુધી તો આપણે સાથે બેસીને ડાયરામાં દારૂ પીતા, મહેફિલો બધી જામતી, અને હવે કેમ ના પાડો છો? કે પહેલાની વાત બધી જુદી હતી, પણ હવે તો હું સ્વામિનારાયણનો સત્સંગી થયો છું, ગળામાં કંઠી છે, જીભ ઉપર મહારાજનું નામ છે, અને જે જીભે હું સ્વામિનારાયણ ભજું એ જીભે આવું અભક્ષ્ય ખવાય કેમ ને પીવાય કેમ મારાથી? પેલા જામ બાપુ કે ભાઈ તારી લપ્પન છપ્પન રહેવા દે, તો આ હું પ્યાલી આપું છે પી લે. પેલા ખવાસ હોય ને બાજા સાથે એ બધા બાપુને ચડાવે. બાપુ હવે આ તમારું નહીં માને કે, એટલે બાપુને વધારે પોરો ચડે
મારું કેમનું ન માને, આ ચા કરતા કેટલી વધારે ગરમ હોય, એ લોકોને વધારે તલપાપડ હોય કે આજે આ બાપુ નિયમ તોડાઈએ જ આપણે કે. અને જામ બાપુએ આગ્રહ કર્યો, બહુ આગ્રહ જયારે થયો ત્યારે અભિસિંહે તલવાર કાઢી અને જામ બાપુના હાથમાં મૂકી અને કહ્યું કે તમારે જો મને દારૂ પાવો જ હોય ને આ મસ્તક મારું વાઢી નાખો અને પછી ધડની અંદર તમે ધરાઈ જાઓ એટલે દારૂ રેડજો, બાકી આ જીભે હવે આવું કઈ ખવાશે નહીં, પીવાશે પણ નહીં. જો આ શીર સાટે એકવાર જે લીધું એ જીવન પર્યંત શ્વાસ રહે ત્યાં સુધી ચાલવું જોઈએ, એ નચિકેતા આપણને સમજાવે છે કે નિયમ ધર્મની અંદર ક્યારેય સુદ વધ આવવી જોઈએ નહીં. ચંદ્રમાં સુદ વધ આવે, સુદમાં ચંદ્ર છે ને વધે સુદ પક્ષના 15 દિવસ અને વધ પક્ષના 15 દિવસમાં ઘટે. એમ આપણે ઘણી વાર નિયમ ધર્મની પાલનની બાબતમાં સુદ વધ આવે, ઘણી વાર 3 કલાક સુધી પૂજા ધમધમાવે અને ઘણી વાર આમ 5 મિનિટમાં પિલ્લું વાળી ઉપર મૂકી દે, જાણે પ્રદક્ષિણા ફરવા નીકળ્યો તો ઘોડો રેસમાં ના નીકળ્યો હોય એમ ધમધમાટ ને મારા તો મશીન મૂકી એમ ફેરવી 15 મિનિટ પૂરું કરી નાખે, કોક વાર વળી બાજુ લાંબુ ચાલે. તો એ સુદ વધ બધી એ નિયમ ધર્મની અંદર આવતી હોય છે. નચિકેતા આપણને સમજાવે છે કે ભલે ગમે તે વિઘ્નો આવે પણ જે લીધું એ પછી આપણે મૂકવું નહીં. તો વિઘ્નોથી એ ભાઈ ડર્યો નહીં, એટલે પછી બીજું શસ્ત્ર શું વખત તૈયાર કર્યું યમરાજાએ? પ્રલોભનનું. અને એની અંદર કેટલા બધા પ્રલોભનો એને આપ્યા, તો એની અંદર પણ આ ફસાતો નથી. ગમે તેવો ત્યાગી તપસી હોય પણ એની દાંડી દૂલ થઈ જાય, એવી બધી પ્રકારની વાતો યમરાજાએ કરી, પરંતુ નચિકેતે બધું જ મૂકી દીધું. આપણને સમજાવે છે કે કંઈક મેળવવું હોય ને તો કંઈક માણસે મૂકવું પડે. નચિકેતા આજે આ જ્ઞાન લેવા તૈયાર થયો છે, મૃત્યુંજય વિદ્યા લેવા તૈયાર થયો છે, તો એ આ બધું જ છોડી દે છે. એ આપણને સમજાવે છે કે જીવનની અંદર જો તમારે કંઈક પ્રાપ્ત કરવું હશે તો કંઈક તો મૂકવું પડશે. કીડી ચોખો લે ચલી બીચ में मिली दाल, दोनों बातें न बने कां सेथो कां टाल. એ કીડીબાઈ હતા અને ચોખો મળે એમને રસ્તે ચાલતા, ચોખો લઈને જતા હતા કે હવે ઘેર જઈને ભાત બનાવીને જમશું, તેમાં વચ્ચે દાળનો દાણો આવ્યો એટલે કીડીનું મન ફર્યું, એને એમ થયું કે આપણે ભાત તો રોજ ખાઈએ પણ આજે દાળને ચોખા ભેગા કરીને ખીચડી ખાઈએ. પણ હવે બંને વાતો તો બનેવી હતી નહીં, કારણ કે ચાંચમાં એટલું બળ નહીં, કાં ચોખો ઉપાડી શકે એવું હતું કાં દાળ ઉપાડી શકે એવું હતું, બે એક સાથે તો કીડી ઉપાડી શકે એવી હતી જ નહીં. એટલે લખ્યું કે દોનો બાતે ના બને કાં સેથો કા ટાલ. ટાલે રાખવી અને પાથીએ પાડી હોય, ક્યાંથી બને એ પછી? એમ કઈ એક રાખવું હોય તો એકને મૂકવું પડે. એમ અહીંયા પણ નચિકેતા આપણને સમજાવે છે કે આપણે પણ જો ભગવાનને મેળવવા હોય તો પછી આ જગતને મૂકવું પડે, અને જગત રાખવું હોય તો ભગવાન ચાલ્યા જશે. જ્યાં રામ ત્યાં કામ નહીં, અને જ્યાં કામ ત્યાં રામ નહીં. કામ એટલે તમે રોજનું કામ કરો છો એ કામ નહીં, પણ કામ એટલે કામનાઓ, જગતની ઈચ્છાઓ, વિષયની ઈચ્છાઓ. તો જ્યાં રામ હોય, ભગવાન હોય, ત્યાં જગત હોય નહીં, અને જ્યાં જગત હોય ત્યાં ભગવાન રહે નહીં. તો એ વસ્તુ આપણને નચિકેતા સમજાવે છે કે જીવનની અંદર આપણે પણ જ્યારે કંઈક મેળવવા ભેટ બાંધી છે તો કંઈક તો ભોગ આપવો પડે. આ લોકની અંદર પણ તમે જુઓ છો, માણસો પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધતા હોય છે તો કેટલું બધું આ દુનિયાનું બધું મૂકી દેતા હોય છે, ત્યારે કોઈ એક ક્ષેત્રની અંદર એ પોતે આગળ વધી શકે છે. આપણા દેશની અંદર વાચસ્પતિ મિશ્ર કરીને બહુ જ મોટા વેદાંત શાસ્ત્રના વિદ્વાન થઈ ગયા, અને વાચસ્પતિ મિશ્ર એટલા બધા એમના અધ્યયનની અંદર ભણવા કરવાની અંદર રચ્યા પચ્યા રહેતા હતા. એકવાર રાત્રે 2 વાગે બેસીને એક ગ્રંથ ઉપર પોતે ટીકા લખી રહેલા. એ વખતે લાઇટોની સગવડ નહીં, દીવાના અજવાળે લખતા હતા. એમાં દીવામાં દિવેલ ખૂટ્યું અને દીવાનો પ્રકાશ એકદમ ઝાંખો થઈ ગયો, અક્ષર પણ ઉકળે નહીં એટલું અંધારું થઈ ગયું. તેમના પત્ની હતા ભામતી દેવી, એને થયું કે મારા ધણી આટલું અંધારાની અંદર લખ કરે છે, લાવો જ્યારે દિવેલ પૂરી આવું. દિવેલ સહેજ પૂર્યું અને પ્રકાશ વધ્યો, અજવાળું થયું. અચાનક અજવાળું થયું એટલે વાચસ્પતિ મિશ્રે આમ ઊંચું જોયું, અને ઊંચું જોયું તો આ ભામતી દેવી ઉભા હતા. વાચસ્પતિ મિશ્રે કહ્યું, કોણ છો તમે? અડધી રાત્રે ક્યાંથી આવ્યા? પેલા કે હું તમારી પત્ની છું ને આપના લગ્નને 20 વર્ષ થઈ ગયા છે. ખબર જ નહીં એને. જો આ ભણવા કરવાની અંદર એટલો બધો રચ્યો પચ્યો હતો કે 20 વર્ષ થઈ ગયા તો એ લગ્ન કર્યા છે, એ સંસાર માંડે છે એ ભૂલી ગયો હતો. અને આજકાલ તો કેટલી બધી પ્રકારની વૃત્તિઓ માણસની ભણતો હોય ત્યારે ફેલાઈ ગઈ હોય, એમાં પછી ક્યાંથી ભણવામાં બરકત આવે? તો એ વાત અહીંયા નચિકેતા આપણને સમજાવે છે. કંઈક આપણે મેળવવું હોય તો કંઈક માણસે મૂકવું પડે. બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં લાડુ બારોટ હતા,
અને જ્યારે શ્રીજી મહારાજની પાસે પહેલી વાર ગઢડા આવ્યા ત્યારે આખા આખા શરીરે સોનાથી લદાયેલા હતા, કારણ કે એટલા બધા પોતે કવિ તો રાજાઓના કરેલા, અને રાજાઓ એમની એક એક કવિતા સાંભળે અને એમની ઉપર આફરીન પોકારી જતા, રાજકવિના પદ દઈ દેતા. એમના જમાનાની અંદર ગુજરાતની અંદર બ્રહ્માનંદ સ્વામી જેવો કોઈ કવિ નહોતો, કારણ કે ગાયકવાડ સ્ટેટ, ધ્રાંગધ્રા સ્ટેટ, જુનાગઢ સ્ટેટ, ભાવનગર સ્ટેટ, જામનગર સ્ટેટ અને કચ્છ, આ બધા જ રાજ્યોએ એમને રાજકવિની પદવી આપેલી. અને એ જમાનામાં 6 રાજ્યોની અંદર ગુજરાત આખું આવી જતું, કારણ કે મોટા મોટા રાજ્યો આ બધાના જ હતા. તો આખા ગુજરાતની અંદર એમની આવી નામના, અને જે કોઈ રાજ્યની અંદર જાય અને એક એક કવિત બનાવે, એક એક દોહો બનાવે, અને રાજાઓ મોળગોળ થઈ જાય, અને આખા એમને સોનાથી મઢી દેતા. અને એવી પ્રકારની જાહો જલાલી એ બધું સાથે લઈ અને મહારાજની પરીક્ષા કરવા માટે ગઢડા ગયા, અને ત્યાં આગળ મહારાજના દર્શન થયા. મહારાજ એમના સંકલ્પો બધા પૂરા કર્યા, અને લાડુ બારોટે બધા ઘરેણા ત્યાં ઉતાર્યા, અને મહારાજના આગળ પોતાની બધી મિલકત મૂકી દીધી. અને એ વખતે એમની મિલકતની બધી યાદી લખેલી છે કે એ જમાનામાં 11,000 રૂપિયા રોકડા એમની પાસે હતા. અત્યારે તો 11 કરોડ જેટલી કિંમત થઈ જાય એની. 200 વર્ષ ગયા, જે મોંઘવારી વધી એના ભાવે તમે જુઓ તો એટલું જ નહીં, પરંતુ 25,000 જામશાહી કોરીઓ, 90,000 દિવાનશાહી કોરીઓ, 16 ઘોડા, 7 હાથી, એટલા જ ઊંટ, બળદ, પાછા બળદો ઊંટ ને એના માટે સોના રૂપાના દાગીના, અને પોતાની પાસે અઢળક સોનું કિલોબંધ, અને 25-50 એમના સેવકો, રથ, અને ઘણા બધા ઝવેરાત ને બધું જ એમનું મૂકી અને પોતે બ્રહ્માનંદ સ્વામી પોતે બની ગયા. બધું જ એક ઝાટકે એમણે ઉડાડી દીધું, કારણ કે ભગવાન મેળવવા એના માટે આ બધું મૂકવું પડે, તે બધું જ એમણે ઉડાડી દીધું. તો આપણને નચિકેતા આ સમજાવે છે કે આપણે પણ જ્યારે આ ભગવાનને મેળવવા નીકળ્યા છીએ ત્યારે કંઈક એ મૂકવું પડે તો આ વસ્તુ આપણને મળતી હોય છે. તો પ્રલોભનની અંદર પણ નચિકેતા પોતે લોભાયો નહીં, અને કેટલી બધી અદ્ભુત સમજણથી એણે યમરાજાની વાતને પાછી ઠેલી. કોઈ આવેગ કે આવેશમાં નહીં, પણ એ સમજણથી બધું ઠેલી દે છે. સમજણથી કરેલો ત્યાગ છે ને એ ટકે છે. આવેશ કે આવેગની અંદર આવીને માણસ મૂકી દે તો એ કંઈ લાંબુ ટકતું નથી. એ સ્મશાન વૈરાગ્ય કહેવાય. સ્મશાનમાં માણસ કોકને બાળવા ગયો હોય અને ત્યાં જઈને ચિતા ભળભળ બળતી હોય, પેલો ભાઈ કશું લીધા વગર ઉપડી ગયો આ દુનિયામાંથી, ત્યારે એને થઈ જાય. આખી જિંદગી માણસ મરી જાય છે મહેનત કરીને, તો એ કોઈ 100 જેટલી વસ્તુ લઈ જવા દેતું નથી. ખરેખર આ સંસારની અંદર આવું જ છે ને તેવું છે, એવું બધું એને વિચાર આવે. પણ ઘેર આવીને એક આમ લશ્કરી કડક ચા ઠપકારે, વળી પાછો તાજો થઈ જાય કે ના કે આપણા તો પાતાળે પાયા છે, આપણે કોઈ દા ઉખડવાના નથી. તો આ સ્મશાન વૈરાગ્ય એ જાજો ટકે નહીં. જ્ઞાનથી ઉગેલો વૈરાગ્ય જાજો ટકે, લાંબા સમય સુધી ટકે. બાકી આવી આમ આવેગમાં આવી ગયો હોય, આવેશમાં આવી ગયો હોય, માણસ આમ કંઈક લઈ લે કે આ કરવું છે તો આ મૂકવું છે, પણ એ લાંબુ ટકતું નથી. હરિલાઉટની અંદર લખ્યું છે કે સંસાર છોડી જન ભેખ ધારે, તે તો વિશે છે ત્રિવિધ પ્રકારે. કે સંસાર છોડી જન ભેખ ધારે, માણસ કદાચ ત્યાગ કરે પણ 3 પ્રકારે ત્યાગ થતો હોય છે. એમાં કવિ કહે છે કે છેલ્લો ત્યાગ એ ટકે, પહેલા 2 ત્યાગનો ભરોસો નહીં. 3 પ્રકારનો ત્યાગ કયો? તો એક તો ક્રોધે કરીને માણસ ત્યાગ કરે. આમ ઘણી વાર ઘરમાં રીસ ચડી જાય કેટલાકને, અને કે હવે આ ઘરની અંદર આવવું નથી, એમ કઈ જતા રહે. છોકરાઓ નહીં, ઘણી વાર આમ બાપ કે માં કઈ વસ્તુ ના લઈ આપે જોઈતી કરતી, પગ પછાડીને ભાગી જાય કે હવે આવીશ નહીં. પણ આજે વળી પાછો ઘેર આવીને ઉભો જ રહે. તો રીસે કરીને, ક્રોધે કરીને કરેલો ત્યાગ એક જાજો ટકે નહીં. યોગીજી મહારાજ એક ભાઈની વાત કરતા કે એક ધણિયાણી ગામમાં રહેતા હશે, અને સવારે 8-1 વાગે પેલો ધણી હતો એ નાસ્તો કરવા બેઠ, અને કંઈક એનું ગમતું નહીં બન્યું હોય અથવા તો બન્યું હશે, કંઈક ખાટું ખારું મોડું થઈ ગયું, તો એની ટાંકી ફાટી. એ પત્નીને ઠપકો આપવા માંડ્યો. પત્ની કે જે છે આ છે, ખાઈ લો હોય તો ખાઈ લો, તો હાલ્યા જાવ કે. અને એને પેલા ભાઈને તમોગુણ વ્યાપી ગયો છે કે આ ઉપડ્યો કે, એને એમ કે હું જઈશ પછી આ રહેશે કેવી રીતે, કે હમણાં પછી પોતે મને બોલાવવા પાછી તો આવશે. એટલે આમ તોરીમાં નીકળી ગયા ઘરની બહાર ને ચોરે જઈને બેસી ગયા. 8 વાગ્યાના નીકળ્યા હતા, તે 10 વાગ્યા પર પેલી બાઈ ઢૂકી જ નહીં બોલાવવા માટે. એમ થયું આ માથાની વળી છે કે એકવાર બોલી તે પાછી આવતી નથી બોલાવવા. અને 11 વાગ્યા, 12 વાગ્યા, હવે આને તો સવારે નાસ્તો કર્યા વગર ઊભો થઈ ગયો, તો 12 વાગ્યા એટલે ભૂખ બરાબર નહીં લાગી.
પણ પેલી બાઈ બોલાવે આવે જ નહીં કે હાલો કે ઘેર જમવા પધારો, આ છે તે છે. અને આને તો બરાબર આવી રીતે પેટની અંદર ગરુડિયા બોલવા માંડ્યા. 1 વાગ્યો, 2 વાગ્યો, 4 વાગે ચાનો ટાઈમ થયો, તોય પેલી બાઈ આને બોલાવવા આવી નહીં. આ મૂંઝાયો. હવે એમને એમ પાછું હવે ઘેર જવાય નહીં. જો એમને એમ સીધો ઘેર જાય તો પાછું સાંભળવું પડે કે આયા ને મોટા ઉપાડે ગયા હતા તે પાછા કે, એટલે એ પાછું મેણા ટોણા હમણાય કેમ ના. પેલી બાઈ નહીં એવું હતું કે હવે હું શું કરવા બોલાવા જો. હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન થઈ ગયો. ઘણી વાર પ્રશ્ન ઉકેલવાની તૈયારીમાં જ એક જણે નમવાનું આવી છે, પણ કોઈ નંબર નામ લે નહીં એટલે લંબાયા કરે. એમ આ ભાઈ કે હવે હું એમને એમ તો કેમ ન જઈ શકું કે, નહીતર આ મેણા ટોણા મને મારશે જ. એમાં આજે 6 વાગ્યા, હવે તો વાળુનો ટાઈમ થવા આવ્યો. આખા દિવસના ભૂખ્યા તરસે કોઈ નિજરા ઉપવાસની પ્રેક્ટિસ નહીં, અને આ બિચારા ઊંઝાયા બરાબરના. અને એની અંદર એમના પડોશની અંદર એક ભાઈ જે રહેતા હતા એમનો પાડો હતો, એ સીમમાં ચરવા ગયો હતો. તે સમી સાંજે સીમમાં ચરીને પાછો ઘેર જતો હતો. અને ઢોર તો તમે જાણો છો કે તો જે હોય પોતાનો ખીલો ત્યાં જઈને એમને એમ ઊભું રહે. અને પાડો પોતે જતો હતો, પેલા એ જોયું કે આ પાડો આપણા પડોશીનો જ છે અને એના ખીલે જઈને જ ઊભો રહેશે, એટલે એનું પૂંછડું તરત ઝાલી લીધું અને પૂંછડું પકડીને પાછળ પાછળ પોતે ચાલવા માંડ્યો. અને એનું ઘર જ્યારે આવવાનું થયું ત્યારે મોટે મોટે શું બોલે કે ભગરિયા પાડા મૂક મને, મારે ઘેર નથી જવું, મારે ઘેર નથી જવું, મૂક મને, એમ કરતા કરતા ઘરમાં ગરી ગયો. ભગરિયો પાડો ક્યાં ને ટાણી જતો હતો. પણ આ ક્રોધનો ત્યાગ, ક્રોધે કરીને આવેશની અંદર આવેલો ત્યાગ કઈ ઝાઝો ટકે નહીં, એ ઉતરી જાય. એ પેલા ઝાકળ જેવો, ઝાકળનું બુંદ ક્યાં સુધી એ સૂર્ય ઉગે ને તરત ઓગળી જાય. પછી બીજી વાત કરી કે ક્રોધે કરીને ત્યાગ થાય, ઘણીવાર કરજે કરીને ત્યાગ થાય ઘરબારનો. તો દેવું બેવું વધી ગયો, માળ ઘરબાર મૂકી નીકળી જાય કે આ ઉઘરાણીઓ વાળાથી નિરાત કે. તો એ રીતે પણ ઘણીવાર લોકો ઘણું ત્યાગ કરતા હોય છે, પણ એ પણ જાજુ ટકે નહીં, કારણ કે અંતરથી નથી થયું હતું. પણ અહીંયા આ નચિકેતા જે જ્ઞાનથી ત્યાગ કરે છે, એ સમજણથી બધું ઠેલી દે છે. એ આપણને સમજાવે છે કે આપણે આ સત્સંગ કરીએ, ભગવાનના માર્ગે ચાલીએ તો જે મૂકવાનું છે ને સમજણથી મૂકવાનું, તો પાછું ક્યારેય વળગશે નહીં. નહીતર ન સમજણથી મૂકેલું હોય કે 5-10 વર્ષે પણ વળી પાછું આપણને વળગતું હોય છે. એટલે એણે પોતે યમરાજાને સમજણ આપી કે જુઓ તમે મને આ સંપત્તિ સત્તા આપવાની વાતો કરો છો, પણ આવતીકાલે એમાંથી કાંઈ ટકવાનું નથી. આ દુનિયા આખી નાશવંત છે, જે આજે છે કાલે નથી, કાલે છે પરમ દિવસે રહેતું નથી. માટે આ તમે લઈ જાઓ, એ મારે જોઈએ નહીં. બીજી વાત એણે કરી કે ન વિત્તેન તર્પણીયો મનુષ્ય, કે ક્યારેય માણસને ગમે તેટલી સંપત્તિ મળે તો તૃપ્તિ થવાની નથી. જોઈએ એટલું મને ભગવાન આપશે, પણ આ તમે મને લાલચ આપીને ફસાવશો નહીં. તો આ પ્રલોભનને આ રીતે ઠેલે છે, એ સંતોષી છે, એટલે પોતે પ્રલોભનોમાં ફસાતો નથી. લાલચમાં કોણ ફસાય? જે લોભી હોય એ લાલચની અંદર ફસાય. એટલે ગુજરાતીમાં કહે છે ને કે જ્યાં લોભિયા હોય ત્યાં કોઈ દર ધુતારા ભૂખે મરે નહીં. એમ લાલચ એ માણસને લોભની અંદર ફસાવે છે. પરંતુ આ નચિકેતા પોતે આ સમજાવે છે કે ગમે તેટલી તમે સંપત્તિ આપશો તોય મને કઈ ધરાવ થવાનો નથી, માણસને કોઈ સંતોષ થતો નથી. માટે જેટલું મને જોઈએ એટલું ભગવાન આપશે, તમે આ સંપત્તિથી મને લલચાવશો નહીં. આ પણ એક આપણે બધાએ ગાંઠે બાંધી રાખવા જેવી વાત એને કરી કે શાસ્ત્રો આપણને સંપત્તિ કમાવાનો નિષેધ નથી કરતા, પણ લોભને મૂકવાનો નિષેધ કરે છે. કે સંપત્તિ તો આપણે સંસાર વ્યવહાર ચલાવવાનો એટલે કમાવી જોઈએ, પરંતુ માણસે ક્યાંક અટકવાનું છે નચિકેતા આપણને સમજાવે છે. એ માણસ ક્યાં અટકવાનું છે જાણતો નથી ને, એટલે એ બધું જ હોવા છતાંય દુખ્યો રહે છે. ગઈકાલ પેલા શેઠની વાત કરે છે કે 7 પેઢીનું હતું પણ તોય એની ચિંતા, તો ક્યાં અટકવું એને ખબર પડી નહીં. તો ભગવાન અને સંત કે આ શાસ્ત્રો આપણી સંપત્તિનો નિષેધ નથી કરતા, જરૂર પૂરતું બધું જ કમાવું, પરંતુ એ લોભને ક્યાં અટકાવવો એ આપણને આ નચિકેતા સમજાવે છે. નહીતર લોભની અંદર માણસ બધું ભેગું કરીને અંતે કશું ભોગ્યા વગર મરી જાય. ટોલ્સ્ટોય રશિયાનો બહુ મોટો લેખક થઈ ગયો, એની એક વાર્તા આવે છે કે રશિયાની અંદર એક રાજાએ એણે એવી વાત કરી કે કોઈ પણ માણસ એ પોતે સવારે સૂર્ય ઉગશે ત્યાંથી દોડે અને પાછો સૂર્યાસ્ત થાય ત્યાં સુધી જેટલી જમીને દોડીને પોતે આવરી લેશે એટલી જમીન એને ભેટમાં આપી દઈશ. સવારે સૂર્ય ઉગે ત્યારથી દોડવાનું, સૂર્ય ઉગે ત્યાં સુધીમાં વળી પાછું ત્યાં આવી જવાનું, અને જેટલો રાઉન્ડ માર્યો એટલી જમીન જે દોડે હોય એની. અને આવી રીતે ઢંઢેરો પીટાવ્યો. રાજા દાનેશ્વરી હશે અને ઘણા બધા લોકો તૈયાર થઈ ગયા.
એમાં એક પાહોમ નામનો ખેડૂત હતો, એ પણ તૈયાર થઈ ગયો કે હવે આટલો મોટો રાજા દિલાવર છે ને આવું બધું સામેથી આપવા બેઠો છે, તો લાવો ને આપણે પણ થોડી ઘણી જમીન ભેગી કરી લઈએ. અને એને સવાર પડી અને દોડવા માંડ્યો. દોડતો જાય, બપોરે 12 વાગ્યા ખાવા પીવાનું નામ લે નહીં, કારણ કે આમાં તો 15 મિનિટ વાળો ટિફિન ખોલીને ખાવા બેસે કેટલી જમીન ગુમાવવી પડે, એટલે અટકવાનું નામ જ લે નહીં. ઊભો ખાઈ લે, પાણી પી લે, ચાલ્યા જ કર્યું એને. અને 2 વાગ્યા પછી તેને પાછા વળવું જોઈએ ને, કારણ કે જ્યાંથી નીકળ્યો ત્યાં બાજુ પહોંચવાનું હતું, તો પેલી જમીન મળે. પણ એને એમ કે હું થોડુંક હજી આમ આગળ જતો રહું, પછી પાછો જરા ફાસ્ટ દોડીને પહોંચી જઈશ, થોડોક આગળ જવું. એમ કરતા 3 વાગ્યા સુધી દોડ્યો. 9 કલાક આવી રીતે દોડ્યો. પાછા વળવા ખાલી 3 જ કલાક રહે એની પાસે. અને પછી તો એને થયું કે અંતર હવે જ્યાંથી નીકળ્યો ત્યાં પહોંચવું તો અઘરું છે, એટલે ઝડપ વધારી હાંફવા માંડ્યો. છતાં પણ એને થયું કે હું જો નહીં પહોંચ્યું તો આખા દિવસની મહેનત માથે પડશે. રાજા 1 ઇંચ જમીનનો ટુકડો નહીં આપે, એટલે દોડતો જ જાય પહોંચવા માટે, દોડતો જ જાય. અને એમ કરતા એટલો બધો હાંફી ગયો કે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચ્યો ખરો, પણ ત્યાં જ ઢળી પડ્યો. જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચીને પોતે ગબડી પડ્યો. ત્યાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. રાજા કે આને 6 બાય 2 ફૂટની જમીનની જરૂર હતી, અમથી આખી આ દોડધામ આખો દાડો એને પોતે કરી દાટી દો અહીંયા કે એને. તો એને પછી ટોલ્સ્ટોયે સમજાવ્યું કે એને ક્યાં અટકવું એ ખબર પડી નહીં. જમીન મેળવવા માટે ભલે થોડુંક દોડ્યો તેનો વાંધો નહોતો, પણ ક્યાં અટકીને ક્યાંથી પાછા વળીએ તો ખબર પડી જોઈએ ને. પણ દોડ્યા જ કર્યું, એમાં પહોંચી શક્યો નહીં, અને આખી દિવસની મહેનત એની પાણીમાં ગઈ. એમ આપણે પણ માણસ માત્ર હજી થોડુંક મેળવી લો, હજી થોડુંક ભેગું કરી લો, હજી કામ કરી લો, એમ કે દોડ કરે, અને તે હાંફી જાય અને એના જે સ્વામિનારાયણ ભૂલી જાય. આખી જિંદગીની મહેનત એની કમાણી પોતે ભોગવવા ઘણી વાર ના રહે. તો અહીંયા નચિકેતા આપણને સમજાવે છે, સંતોષની શીખ આપણને આપે છે કે ભગવાન તો દરેકને જે જરૂર છે એટલું આપે છે, પરંતુ માણસ જ પોતે અસંતોષને કારણે, લોભને કારણે જાતે દુઃખી થઈ બેસતો હોય છે. એકવાર એક ખેડૂત હતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં જ દ્રષ્ટાંત આવે છે કે એક ગામની અંદર 2 ખેડૂતની બાજુમાં જમીન. એક ખેડૂત હતો તો સવારનો 5 વાગ્યાનો પહોંચી જાય ખેતરની અંદર, અને કાળી મજૂરી કરે. રાત્રે 10-1 વાગ્યા સુધી ખેતરમાં રહે. 6-7 સૂર્યાસ્ત બધો થઈ જાય પછી તો કંઈ કામકાજ હોય નહીં, પણ તોય કંઈકનું કંઈક કર્યા જ કરે. બાજુમાં જે બીજું ખેતર હતું, એ ખેડૂત તો સવારે ભગવાનની પાઠ પૂજા તે બધું કરી અને 7:30-8 વાગે ખેતરમાં આવે. એ વળી પાછું આવી રીતે ખેતરની અંદર જે કામકાજ કરવાનું એ કરે. બપોરે 12-1 વાગે ત્યારે પોતે જમી અને કલાક એક આરામ કરે ઝાડ નીચે, અને વળી પાછો કામે વળગે. સાંજે 6-7 વાગે ત્યાં સુધી પોતે ખેતરની અંદર કામ કરે. ઘેર જઈને વળી ભગવાનની પાઠ પૂજા વગેરે કરી એના કુટુંબ સાથે બેસી અને વળી પાછો સૂઈ જાય. પેલો જે પહેલો ખેડૂત હતો એને વિચાર આવ્યો કે આ આટલી બધી એની પાસે જમીન છે, અને તો એક તો 7:30 આવે છે, અને બપોરે વળી પાછો કલાક સુધી તો બેસી રહે છે, આરામ કરે છે, અને વળી પાછો આજે 6-6:30 થયા નથી, સૂર્યાસ્ત થયો નથી, પાછો જતો રહે છે. લાવ હું જરા એને જઈને વાત કરું કે એ પણ જો મારી જેમ આવી રીતે મંડી પડે ને તો ઘણું બધું એને પાકે એવું છે. એટલે બપોરે જ્યારે પેલો 1 વાગે ભાત રોટલા ખાઈ અને ઝાડ નીચે સહેજ આમ આરામ ફરમાવતો હતો, ત્યારે હવે પહોંચ્યો એની પાસે, જઈને ઉઠાડ્યો. તો આમ નસકોરા બોલાવતો હતો બોરડીના ઝાડ નીચે શાંતિથી, ઉનાળામાં તાપમાં પાછો. અને જઈને ઉઠાડ્યો પેલા એ કે ઉઠ, કે ઊભો થઈ ગયો કે આ કેમ પડોશી આમ ભર બપોરે આવે એકદમ, કે બોલો શું કામ છે? કે કામ તો કાંઈ નથી, પણ તું બેસ, કે એક વાત તને કરવી છે. કે શું? તો કે તું આવી રીતે 7:30 આવે છે, એના કરતાં મારી જેમ 5-5:30 આવી જતો ખેતરની અંદર, અને આ બપોરે આવી રીતે ખાઈ પીને પાછો કલાક આરામ કરે છે. એના કરતાં હું જો કેવો મંડ્યો જ રહું છું, કે એ રીતે તું બધી મહેનત કરે અને તું આજે તો પાછો 6:30 જઈને ઘેર જઈને ભજન ભક્તિ કરવા બેસી જાય છે. હું છેક 9-9:30 માંડ પહોંચું છું ઘેર. તો એમ તું પણ જો આવી મહેનત મજૂરી કરે ને, ખેતી કામ કરે ને, તો તારા ખેતરની અંદર પણ ઘણું બધું અનાજ પાકે. પેલો કે ઘણું બધું અનાજ પાકે પછી શું? કે મૂરખ છે ને, કે વધારે અનાજ પાકે તો પછી તું વેચે તો એના પૈસા પણ એટલા તને વધારે આવે. કે વધારે પૈસા આવે પછી કે લે ત્રીજો માળ ખાલી જ લાગે છે તારો, કે વધારે પૈસા આવે તો ઘરમાં કેટલી બધી આપણે વસ્તુઓ વસાઈ શકીએ. ટેલિવિઝન લવાય, ફ્રીજ લવાય, પછી આ રીતે કેબલના કનેક્શન લેવાય, પછી આ તે બધું કેટલું આખી દુનિયા પછી તારા ઘરની અંદર આવી જાય. સારામાં સારો પલંગ લવાય, પછી કે પૈસા વધે ઘણું બધું રાસ રચીલું લવાય, પછી કે પલંગ ઉપર ડનલોપનું ગાડલું જાડું લવાય, કે પડીએ ભેગા જ આવી રીતે આ પ્રકારે આપણને
ઊંઘ આવી જાય. પેલો કે તમને આવે છે? કે ના, કે મને આવતી નથી, કે મને ઢેફામાં ઊંઘ આવી જાય છે, કે નકામી લમણાજી કરીને મારી કલાકની ઊંઘ અહીંયા બગાડી, કે જતા રહો, કે હું જે કરું છું એ બરાબર કરું છું. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જો પેલો ભગવાનને યાદ રાખીને ભજન ભક્તિ કરીને ભગવાનને માથે રાખીને એ રડતો હતો, ભગવાન બધું એને પૂરું કરતા હતા, ઢેફામાં ઊંઘ આવી જાય અને શાંતિ માટે પેલા દલ્લોકના ગાદલામાં આળોટવું પડતું હતું, તો એ માંડ માંડ આંખો મીચાતી હતી. તો સંતોષ જ્યારે જીવનમાં આવે છે ત્યારે માણસ પોતે સુખી બને છે. તો નચિકેતા પણ આપણને એ સમજાવે છે કે આપણે પણ જીવનની અંદર આ પ્રકારે ભગવાનને ભજતા ભજતા આપણું કામ કરીએ તો આ શાંતિ પણ આપણને રહેતી હોય છે. અને એ રીતે એને પોતે એ પણ ના પાડી દીધી કે મારે તમારી કોઈ વસ્તુ જોઈતી નથી. અને છેલ્લે એને યમરાજાને કટાક્ષ કર્યો કે હું આવું જો કદાચ તમારી પાસે માગું તો એમાં તમારી આબરૂ જાય. જેમ રાજાને કોઈ રાજી કરી અને શેર બશેર ડુંગળીના દડા માગે તો એ રાજાની આબરૂ જાય, એવું તમારું થશે કે જો આવું તમે મને આપશો ને. તો નિષ્કુળાન સ્વામી એમના નિષ્કુળાન કાવ્યમાં લખ્યું છે કે જેમ રીઝવે કોઈ રાજનને પ્રસન્ન કરીને માગે પ્યાજ, તે આપતા અતિ અવનીશને લાગે લોકમાં અતિ ઘણી લાજ. કોઈ રાજાને રાજી કરીને આવી રીતે પ્યાજ માગે તો રાજાને બિચારાને શરમ આવે કે આ હું માગે છે. ભવિષ્યમાં કોઈ સાંભળે કે ફલાણા રાજાએ પેલા લોકોને 2 બશેર ડુંગળી દાનમાં આપેલી, રાજાની અપકીર્તિ થાય. એમ નિષ્કુળાન સ્વામી કહે છે કે એમ પ્રસન્ન કરી પરબ્રહ્મને કરે અલ્પ સુખની આશ, તે શિશુ સમજણ સેવકની ત્યાગી તુપ અને માગી છાશ. એમ કોઈ આવી રીતે ભગવાનને રાજી કરે અને પછી અલ્પ સુખ આ સગત જગતના માગે. નિષ્કુળાન સ્વામી કે એની બાળક બુદ્ધિ છે. બાળક હોય એ ઘીને મૂકી દે, છાશને માગે તો આપણે એને મૂરખ ગણીએ ને કે ઘી ખાવાનું હોય, છાશ તો ખાટી બળે જેવી હું તારું શરીર પોષણ કરશે. પણ કે ઘીને મૂકી દે બાળક અને છાશને ખાય તો લોકો એને મૂરખ ગણે. એમ ભગવાન મેળવવા માટે આપણે આ બધું જો મૂકી દઈએ તો બુદ્ધિશાળી ઠરીએ, પણ આ બધું રાખીને જો ભગવાન મૂકીએ તો એ પણ આપણી બાળક બુદ્ધિ કહેવાય. તો નચિકેતા કહે છે કે મારે એવી મૂર્ખામી કરવી નથી, તમે તો તમારું જે જ્ઞાન છે એ જ મને આપો. અને આ વાત કરી ત્યારે યમરાજા પોતે એકદમ રાજી થઈ ગયા અને યમરાજા નચિકેતાને શાબાશી આપે છે કે આવા પ્રલોભનો મેં ઘણા બધાને આવી રીતે આપેલા, પરંતુ તું એક એવો નીકળ્યો એમાં તું ફસાયો નહીં. કે યસ્યામ મજ્જંતી બહવો મનુષ્યા, ઘણા બધા મનુષ્યો જેમાં ડૂબી જાય છે, નૈતામ શૃંકામ વિત્તમ મયી અવાપતો, કે તું એની અંદર લોભાયો નહીં. ખરેખર તને ધન્યવાદ છે. અને નચિકેતાને કહે છે યમરાજા કે તાદ્રુગનો નચિકેતા ભૂયાત પ્રષ્ટા, કે તારા જેવો પ્રશ્નો પૂછનારો મને વારંવાર મળે, કે તારા જેવો આવો દ્રઢ, તારા જેવો આવો ધ્યેયનિષ્ઠ, તારા જેવો નિષ્પૃહી પ્રશ્નો પૂછનારો મને વારંવાર મળે. તો નચિકેતા ઉપર રાજી થઈ ગયા યમરાજા. પરીક્ષા કરી જોઈ, એમાં 100% પાસ થઈ ગયો નચિકેતા. એ વિઘ્નોથી ડર્યો પણ નહીં, પ્રલોભનમાં ફસાયો પણ નહીં. ભગવાન સિવાય એને બીજી કોઈ ઈચ્છા રાખી નહીં. ભગવાન પણ પોતે આપણી પાસેથી આવી જ અપેક્ષા રાખતા હોય છે કે આ મારો જે ભક્ત છે કશાની અંદર લોભાય નહીં. પરંતુ દુનિયાની અંદર બને છે એવું કે નારાયણની અંદર લોકોને ઓછી પ્રીતિ રહે, લક્ષ્મીમાં વધારે પ્રીતિ છે. પણ આ નચિકેતા જુદો નીકળ્યો. યમરાજા રાજી થઈ ગયા કે જે સંપત્તિ એની અંદર ઘણા બધા ડૂબી ગયા, જે આ લોકના પદાર્થો વિષયના સુખ એ ઘણા બધાને મેં આપ્યા, બધા એમાં લલચાઈ ગયા, પણ તું જુદી માટીનો નીકળ્યો, તું એની અંદર ફસાયો નથી. યન્યત શ્રેયો અન્યદ ઉત એવ પ્રેયસ્તે ઉભે નાનાર્થે પુરુષ સિનિતઃ, કે શ્રેય અને પ્રેય 2 માર્ગ છે. શ્રેય માર્ગ એટલે ભગવાનનો માર્ગ, કલ્યાણનો માર્ગ, અને પ્રેયનો માર્ગ એટલે આ જગતનો માર્ગ. તો આ 2 માર્ગ માણસની સામે જન્મે ત્યારે આવે છે. નચિકેતાને યમરાજા કહે છે કે શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમ એતસ્તૌ સંપરિત્ય વિવિનિરક્તિ ધીરઃ, પણ એમાં જે ધીર પુરુષ છે, જે બુદ્ધિવાળો છે, જે વિવેકી છે, એ પ્રેયનો માર્ગ મૂકી અને શ્રેયનો માર્ગ ગ્રહણ કરે છે. કલ્યાણનો માર્ગ એ પકડે છે, જગતનો માર્ગ એ મૂકી દે છે, કારણ કે એને વિવેક છે, એને વિવેકની બુદ્ધિ છે કે આ જગત જુએ છે કે આ જગત ભલે દેખાય સાચું પણ એ અંતે સાચું નથી. એટલે ખોટાની અંદર મોહ પામતો નથી અને સાચી વસ્તુને મૂકતો નથી. એવો તું વિવેકી આજે મને મળ્યો, તારી ઉપર નચિકેતાને કહે છે કે હું પ્રસન્ન છું. તો જો આ નચિકેતાની પાસે વિવેકની આંખ હતી, એ બધું તોલમાપ કરી જાણતો હતો,
કે જગતના સુખ અને ભગવાનનું સુખ એ બંનેને ત્રાજવે તોડી જાણતો હતો, એટલે એનું પલ્લું એ ભગવાનના સુખ બાજુ નમ્યું. આપણને આ ઉપનિષદ એ સમજાવે છે કે આવી પ્રકારે આપણે પણ એવી વિવેકની આંખ એ પ્રાપ્ત કરવાની છે. માણસની પાસે આંખો તો હોય છે, પણ આ વિવેકની જે દ્રષ્ટિ છે એ આપણે આપવાની, એ આ ઉપનિષદ પોતે સમજાવે છે. આંખ છે ને આપણને બધું બતાવી જાણે, પણ દ્રષ્ટિ છે જે દેખાય છે ને એને ઉકેલી આપે. અને એ દ્રષ્ટિ જો આપણને પ્રાપ્ત થાય તો આ જગતનો મોહ આપણને વળગે નહીં. આજે આંખથી આપણે જગતને જોઈએ છીએ, પણ માણસની પાસે જ્યારે આ વિવેકની આ જ્ઞાનની દ્રષ્ટિ આવે ત્યારે જગત જે દેખાય એને ઉકેલી શકે, અને એમાંથી એને ખબર પડે કે ભાઈ આ જગત દેખાય છે આવું સારું સાચું, પણ અંતે એમાં કઈ માલ નથી. તો એ દ્રષ્ટિ આપણને બધું ઉકેલી આપે. એકવાર એક કાકા હતા અને એમણે સરસ મજાની ચશ્માની દુકાન જોઈ, અને બધા એમ ગોગલ્સ પહેરીને ચશ્મા પહેરીને જાત જાતના ફરતા. કાકાને ઘરડે ઘર પણ શોખ જાગ્યો કે આપણે પણ જરા કે આમે દેખાય છે થોડું ઓછું, તો આવા સરસ મજાના ચશ્મા કઢાવીએ. અને પછી ચશ્માવાળાની દુકાનમાં ગયા, ઓપ્ટિશિયનના ત્યાં, અને કહ્યું કે ભાઈ મને નંબર કાઢી આપો કે. એટલે પેલો તમે જાણતા હશો, દુકાનવાળો પેલા નાના મોટા અક્ષરના પાટિયા મૂકે કેટલા નંબર છે તપાસવા માટે. એટલે પેલા ઝીણા અક્ષરથી શરૂઆત કરે, તો આમ નાના નાના અક્ષરો હતા એ કક્કા બારાખડીના મૂક્યા લખેલા. પછી કાકાને પૂછ્યું કે કાકા આમાં કઈ દેખાય છે? કે દીકરા આમાં કાંઈ મને દેખાતું નથી. એટલે પેલા દુકાનદારને નંબર જરા વધારે હશે, એટલે થોડાક મોટા અક્ષર વાળું પાટિયું મૂક્યું કક્કા બારાખડીનું. પૂછ્યું કે હવે કઈ દેખાય છે? કે ભઈલા હજી પણ કાંઈ દેખાતું નથી, કાંઈ ઉકલતું નથી. પછી અડધા ઇંચના અક્ષરો વાળું પાટી લઈ આવ્યો કે આમ 10, 15, 20, 25 ફૂટ દૂર હોય તો એ માણસને દેખાઈ જાય. અને પછી એ કાકાની આમ ફૂટ દૂર મૂક્યું અને કાકાને પૂછ્યું હવે આમાં કઈ ઉકલે છે? દીકરા કાંઈ આમાં ઉકલતું નથી, કાળું કાળું ખાલી દેખાય, બાકી કાંઈ ઉકલતું નથી. દુકાનદારને થયું કે આને હવે સોડા બાટલીને કાચના ચશ્મા પહેરાવવા પડશે, એટલા નંબર વધી ગયા લાગે. આ ફૂટ દૂર આ ઇંચ મોડા અક્ષરે વાંચી શકતા નથી. પછી સૌથી મોટા 1.5 ઇંચ વાળા અક્ષરમાં પાટિયું હતું આખું કક્કા બારાખડી લખેલું, એ મૂકીને કાકાને પૂછ્યું હવે કાંઈ ઉકલે છે? કાકા કે ના, કે હજી કાંઈ ઉકલતું નથી. દુકાનદાર વિચારમાં પડી ગયો કે હવે આવા તો નંબર કોઈના ના હોય, કે આટલા બધા તો આંધળો માણસ હોય એને જ હવે તો ન ઉકલે કે. પછી કાકાને દુકાનદારે પૂછ્યું કે કાકા તમે કાંઈ ભણ્યા છો કે નહીં? કે અહીંયા કોણ નિહાળમાં જ ગયું છે? કે નિહાળમાં કોઈ ગયો જ નથી, કે કશું મને ઉકેલતા આવડતું નથી. દુકાનદાર સમજી ગયો કે આની આગળ હવે 5-5 ઇંચના અક્ષર લાઈન મૂકશું ને તો આને કઈ ઉકેલવાનું નથી, કારણ કે આને ભણ્યો જ નથી આ માણસ, આની પાસે જ્ઞાન જ નથી. એટલે દેખાય ખરું કે આમ કંઈક છે, પણ આને ક કહેવાય કે આને ખ કહેવાય કે આને ગ કહેવાય, કાંઈ એને પ્રશ્ન જ થવાનો નહોતો. એ માણસ છે. જો કાકા પેલા આંખથી જોઈ શકતા હતા, પણ દ્રષ્ટિ નહોતી, જ્ઞાન નહોતું, તો ઉકેલી શકતા નહોતા. એમ આપણને પણ આ જગત આંખથી દેખાય છે, પણ જે વિવેકની દ્રષ્ટિ વાળો છે જગતને ઉકેલી શકે અને એમાં પછી મોહ પામે નહીં. તમે જોજો તો દરેક વ્યક્તિ એને ફોટાની અંદર મોહ થશે. ફોટો હોય માણસનો તો એને અંદર દરેકને મોહ થાય, પણ એક્સરે ની પટ્ટી કોઈએ લાખી મૂકી ખરી ઘરમાં? કે માણસ કોઈ પોતાનું સ્વજન મરી જાય તો ફોટો રાખી મૂકે અને ફોટો જોઈ જોઈને રડ્યા કરે વર્ષો સુધી ઘણા લોકો. પણ કોઈ આમ એક્સરે પડાઈ રાખ્યો પોતાના સંબંધીનો ને એને રાખી મૂકે ઘરની અંદર કે આ તો ફલાણા ભાઈનો એક્સરે છે. એક્સરે કોઈ નથી રાખતું. કેમ? કારણ કે અંદરનું બતાવે એટલે એમાં મોહ થતો નથી. ફોટો છે ને બહારનું બતાવે છે, અને બહારનું જોઈને માણસો મોહમાં પડે છે, પણ એક્સરે સીધું અંદર શું છે બધું મટીરિયલ એ બતાવે છે, એટલે એમાં કોઈ મોહ થતો નથી. તો આ એક્સરે દ્રષ્ટિ છે. એમ આપણને પણ જો વિવેકની જ્ઞાનની દ્રષ્ટિ હોય તો આ જગતમાં રહીએ ને તો એ જગતમાં કોઈ દાડ મોહ થાય નહીં. ગમે તેવા રમણીય પંચ વિષય આપણી સામે આવે તો પણ એની અંદર એ માણસ કદી પણ લેવાતો નથી. તો યમરાજા નચિકેતાને કહે છે કે તારી પાસે આવી જ્ઞાનની દ્રષ્ટિ છે, તું વિવેકી છે, એટલે તું પસંદગી કરી જાણ્યો કે શું ગ્રહણ કરવા જેવું છે અને શું મૂકવા જેવું છે. જે વિવેકી હોય એને ખબર પડે કે જીવનમાં આટલું કરવાનું છે, આટલું નથી કરવાનું, આટલું મૂકવાનું છે, આટલું પકડવાનું છે. તો એ વાત એ નચિકેતાને યમરાજા સમજાવે છે કે તું બુદ્ધિશાળી છે, કારણ કે જે કરવાનું છે તું કરી જાણે છે અને જે મૂકવાનું છે એને તું મૂકી પણ જાણે છે. તો એમ કહીને આ નચિકેતા ઉપર યમરાજા રાજી થઈ ગયા અને વાત કરે છે કે આ દુનિયાની અંદર આ શ્રેય અને પ્રેય, કલ્યાણનો અને જગતનો માર્ગ છે, એમાંથી જે બુદ્ધિશાળી છે એ પોતે આ કલ્યાણનો માર્ગ પકડે છે. કલ્યાણના માર્ગે ચાલે એ જ બુદ્ધિશાળી. ભગવાન સ્વામિનારાયણે મધ્યના
52માં વચનાવૃતની અંદર કહ્યું, પ્રથમના 50માં વચનાવૃતમાં કહ્યું કે બુદ્ધિશાળી કોણ? આ દુનિયામાં શ્રીજી મહારાજ કહે છે કે બુદ્ધિશાળી કોને ગણવો? આઈએસ ઓફિસર થયો એને કહેવાય, મોટી મોટી ફેક્ટરીઓ ચલાવતા હોય એને કહેવાય, ધંધા રોજગાર કરતા એને કહેવાય? ભગવાન સ્વામિનારાયણ કે એ નહીં, કે જે ભગવાનને ઓળખીને એમને ભજી જાણે, જે કલ્યાણ પોતાનું કરી જાણે, એ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બુદ્ધિશાળી. કારણ કે આ મનુષ્ય દેહથી જે કરવાનું છે એને ખબર પડી ગઈ, જે વસ્તુ જેના માટે છે એનો એને ઉપયોગ કર્યો. દુનિયાની અંદર પણ તમે જુઓ છો કે જે વસ્તુ જેના માટે હોય એના જ માટે જે ઉપયોગ કરે એને આપણે બુદ્ધિશાળી કહીએ. કોઈ ફ્રીજ લાવે એમાં કપડાં આચવીને રાખે તેને બુદ્ધિશાળી કહેવાય? આપણે શું કહીએ? મૂર્ખો છે. કેમ મૂર્ખો કહીએ? કે ફ્રીજનો ઉપયોગ કરતા નથી આવતો. જેના માટે વસ્તુ છે એને વાપરતા આવડતું નથી. ગોદરેજની તિજોરી લાવે ને એમાં શાકભાજી લોકરમાં મૂકી રાખે તો બુદ્ધિશાળી કહેવાય? મૂર્ખો કહેવાય? મૂર્ખો કહેવાય. કેમ? કે ભાઈ તિજોરી લાવે પણ એને વાપરતા આવડતું નથી. જેના માટે જે વસ્તુ એના માટે વાપરતા આવડતી નથી એટલે મૂર્ખો કહેવાય, બુદ્ધિશાળી ન કહેવાય. એમાં મનુષ્ય શરીર, આ મનુષ્ય દેહ એ ભગવાને કલ્યાણ માટે આપ્યો છે, ભગવાન ભજવા માટે આપ્યો છે. હવે એનાથી એ જો ભગવાન ન મેળવ્યા, કલ્યાણ ન મેળવ્યું અને આખી દુનિયાનું મેળવ્યું તો પણ શું? એ મૂર્ખ જ કહેવાય ને. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વાર એક દ્રષ્ટાંત આપે છે કે એકવાર એક રાજા હતો. રાજાના દરબારની અંદર 8 રત્નો હતા, દરેક ક્ષેત્રના નિષ્ણાત માણસો. સંગીતમાં તો સારામાં સારો સંગીતકાર એના દરબારમાં, સારામાં સારો ચિત્રકાર, સારામાં સારો દરેક ક્ષેત્રનો માણસ. દરેકને રાજા એક મહેલ આપેલો, એને સાલિયાણું બાંધી આપેલું, જે સગવડ એ બધી રાજા તરફથી. એ લોકોએ કરવાનું એટલું, રાજા જ્યારે દરબાર ભરીને બેસે ત્યારે બધાએ આવીને ગોઠવાઈ જવાનું. એટલે જે બહારના માણસો આવે એ બધાને લાગે કે આ રાજાના રાજ્યમાં કેવા બધા બુદ્ધિશાળી સારા માણસો છે અને રાજાનો એને લીધે બીજા ઉપર પ્રભાવ પડે. તો આ રીતે બધાને એને પોતાના દરબારમાં સારામાં સારા ભેગા કરેલા. એમાં રાજાને વળી એકવાર વિચાર આવ્યો કે આપણા દરબારમાં બધા રત્નો છે પણ એક નંગ ખૂટે છે, કે આ દુનિયામાં જ આપણા રાજ્યમાં જે મૂર્ખમાં મૂર્ખ માણસ હોય ને એને પણ આપણે આ દરબારમાં સ્થાન આપવું જોઈએ. રાજા વાજાને વાંદરે ગમે તે વિચાર આવે કે ભાઈ મૂર્ખાના એ રીતે ન ભેગા કરે સંસદની અંદર, પણ આ લોકોને એવા વિચાર આવે એટલે રાજાએ એને આદેશ આપ્યો સિપાહીઓને કે જાઓ આપણા રાજ્યમાં જે મૂર્ખો હોય ને એને ઝાલી લાવો, આપણે એને પણ આ દરબારની અંદર ગોઠવવો છે. અને સિપાહીઓ ઉપડ્યા. મૂર્ખમાં મૂર્ખ એટલે ગોતવો અઘરો પડે, એ જરા અઘરું કામ છે. હોશિયારમાં હોશિયારને તરત આમ પરીક્ષા પેપર એક કાઢો ને જેના સૌથી વધારે માર્ક ભાઈ હોશિયાર એટલે તરત ખબર પડી જાય, એને પકડવો સહેલો છે. પણ મૂર્ખમાં મૂર્ખ તો પકડવું બહુ અઘરું, કારણ કે બધા એકબીજા ચડતી મૂર્ખાઈઓ કરતા દેખાય એ લોકોને. આ કેમના મૂર્ખમાં મૂર્ખને ઝાલી લાવો? એમાં બધા રસ્તે ચાલતા ચાલતા જતા હતા, એક માણસ જોયો ડાળી કાપતો હતો ઝાડ ઉપર બેસીને. પણ ડાળી કેવી બાજુ બેહીને કાપતો હતો? ડાળના છેડે બેસીને થડ આગળથી ડાળી કાપતો હતો. તે ડાળી ભેગો એકઠો આવે જ નહીં પેલો. એટલે સૈનિકોને થયું કે આનાથી મૂર્ખો બીજો કોઈ નહીં મળે, કે આ કેટલો મૂર્ખ છે કે એને ભાને નથી પડતું કે આ ડાળી ભેગો હું ભોંય ભેગો થઈ જઈશ, મરી જઈશ. એને બધાએ ઉતારે કે ઉતર નીચે. પેલાને કા સિપાહી કંઈક પકડવા આવ્યા હું મને, એટલે કે ના નહીં ઉતરે, કે ઉતાર રાજાને કામ છે. માંડ હેઠો ઉતાર્યો અને કહ્યું કે ચાલ રાજા તને આવી રીતે બોલાવે છે. અરે ભાઈ સાહેબ કે મશ્કરી કાં કરો, કે રાજાને મારું શું કામ, કે ઘરમાં મને કોઈ પૂછતું નથી અને તમે આવી રીતે રાજા મને પૂછે ક્યાંથી કહો છો તમે? કે નાના કે ખરેખર રાજાને કામ છે તારું. લઈ આવ્યા રાજા પાસે. રાજાએ કહ્યું કે આ તમારા રાજ્યનો મૂર્ખમાં મૂર્ખ માણસ છે. રાજા કે પરીક્ષા કરી, અરે કે ટકોરા બંધ મારે છે, ખોટો નીકળે પૈસા પાછા, કે આનાથી મૂર્ખો કોઈ મળશે નહીં. પછી મૂર્ખામીની વાત કરી. રાજા કહો કે આ તો ક્યાંથી મૂર્ખ મળે આપણને? અને એમ કહીને રાજાએ પછી એને કહ્યું કે જો કે તારે કે આ દરબારની અંદર જ્યારે દરબાર હું ભરીને બેસું ત્યારે આવીને બેસવાનું, તને એક મહેલ મળશે રહેવા માટે, ખાવા પીવાનો બધો બંદોબસ્ત મારા તરફથી, બહાર ફરવા જવું હોય તો તને ગાડી આપશું, પછી તને આવી રીતે જે કંઈ જરૂર પડે બધી હું પૂરી કરીશ, પણ તારે દરબાર ભરાય ત્યારે આવી જવાનું. અને રાજા એને યુનિફોર્મ આપ્યો, પોલીસ ડિપાર્ટમેન્ટમાં લશ્કરમાં હોય ને યુનિફોર્મ, એમ આ દરબાર જ્યારે ભરાય ત્યારે બધા સ્પેશિયલ યુનિફોર્મમાં આવીને બેસતા. એટલે એ ડ્રેસ પહેરાવી દીધો અને મૂર્ખના પાટિયાનો બિલ્લો ચોડી દીધો. કારણ કે આને શું આવે, શ્રેષ્ઠ સંગીતકાર હોય, કોઈકને શ્રેષ્ઠ ચિત્રકારના બિલ્લા બધા આપેલા, અને મૂર્ખ શિરોમણી 1008 એમ કરીને આપી દીધું અને એક મહેલ આપી દીધો. પેલાનું ગાડું ગબડવા માંડ્યું. હવે પ્રસંગ એવો બન્યો કે રાજાનો થોડાક દિવસમાં અંતકાળ આવ્યો, મરણ પથારીએ રાજા આવી ગયો. અને પછી જે કંઈ મંત્રીમંડળના સભ્યો હતા, બીજા નગરના માણસો, એ બધા રાજાને છેલ્લે છેલ્લે મોઢે થવા ગયા. એમ કે મોઢે થઈ આવે ઘણા, કે ભાઈ હવે આ ઉપડવાની તૈયારીમાં છે, જરા મોઢું
બતાવી આવીએ, કારણ કે પછી જોવા રહેવાના નથી. એટલે બધા માણસો રાજાને મળવા આવ્યા, બધા દિલગીરી વ્યક્ત કરે, કોઈક વળી વખાણ કરે કે તમે હતા તો સારું છે, આમ છે, હવે તમે જશો શું થશે. એમાં પેલો મૂર્ખ હતો ને એની ગેલેરી ઊભો હતો અને એને જોયું તો બધા મહેલની બાજુ જતા હતા. એને તો કે રાજા અત્યારે કઈ સત્ર બોલાયું નથી સંસદનું, અને આ બધા કેમ રાજાના મહેલ બાજુ દરબાર ભણી જાય છે. એટલે એક જણ ઉભા રાખે, એલા કે કેમ બધા આવી તો બની ઠની રાજાના મહેલ બાજુ જાઓ છો? કે મૂર્ખ લાગી જાય ને. પેલો કે છું એટલે તો અહીંયા આવ્યો છું કે રાજા બીમાર પડે છે આપણો, કે રાજા બીમાર છે ને હવે તો મરવાની ઘડીઓ ગણાય છે નહીં, એટલે હવે બધાને મળવા જઈએ છે. હાલ કે આટલો વિવેક તો તારે કરવો જોઈએ કે. એટલે પેલો કે ઉભારો કે હું આવું છું. અંદર ગયો, પેલો ડ્રેસ પહેરી લીધો વ્યવસ્થિત પોતાનો, બિલ્લો ચોડી દીધો પાછો, અને રાજાને મળવા પોતે ઉપડ્યો. અને પછી જ્યારે એનો વારો આવ્યો ત્યારે રાજાને પૂછે છે કે રાજા સાહેબ શું થયું તમને આ? રાજાએ વળી તત્વજ્ઞાનની ભાષામાં ઉત્તર આપ્યો કે બસ હવે હું આમ બહુ મોટી યાત્રાએ જવાની તૈયારી કરું છું, હું હવે લાંબી યાત્રાએ જવાનો છું. એટલે મૂર્ખ વિચાર કરે કે રાજા 2 દાડા બહાર જવાનો તો અઠવાડિયા પહેલાથી તૈયારી કરે, અને હાથી ઘોડા પછી સામાન ખાવા પીવાનું કેટલી બધી તૈયારી રાજ્યમાં ચાલે 2 દાડા બહાર જવાનો એમાંય. અને આ લાંબી યાત્રાની વાત કરે છે પણ રાજ્યમાં કઈ તૈયારી જેવું તો દેખાતું નથી. એટલે એણે પૂછ્યું કે સાહેબ તમે પહેલા તો થોડાક દિવસ બહાર જવાના હતા કેટલી બધી તૈયારીઓ કરતા, અને અત્યારે લાંબી યાત્રાની વાત કરો છો પણ તૈયારી કઈ દેખાતી નથી, તમારી વાત કઈ બહુ સમજવામાં આવતી નથી. રાજા કહે કે આમાં આવે છે ને તૈયારી ન થાય, આ યાત્રા એ છે કે આમાં પહેલેથી તૈયારી કરવી પડે, હવે તૈયારી કરે કઈ ચાલે નહીં. પેલો મૂર્ખ કેવું કે હા, કે તમને રાજા સાહેબ ખબર હતી કે આમાં પહેલેથી તૈયારી કરવી પડે, છેલ્લે કઈ થાય નહીં? રાજા કે હા બરાબર ખબર હતી કે આ યાત્રા એવી છે કે આમાં પહેલેથી જ તૈયારી કરવી પડે, છેલ્લે કઈ થાય ને. તોય કે તમે કાંઈ તૈયારી કરી નહીં. કે શું કરું કે આ રાજકાજની અંદર ના વેપાર ધંધાની અંદર અને આ છોકરા છૈયાની અંદરથી નવરો જ ન પડ્યો અને એ તૈયારી થઈ નહીં. આ જ્યાં રાજાએ વાત કરીને ત્યાં પેલું પાટિયું લઈને પેલા એ રાજાને પહેરાવી દીધું, અને બધા મંત્રીઓ આમ સડક થઈ ગયા કે આ મૂર્ખનું પાટિયું રાજાને પહેરાવી દીધું. કે બોલશો નહીં, કે મને રાજાએ કહેલું કે જ્યારે તારાથી વધારે મૂર્ખો કોઈ દેખાય ને ત્યારે તારા પાટિયાને પહેરાવી દેવાનું, તું છૂટો, એટલે મેં આ રાજાને પહેરાવ્યું છે. એટલે પણ કે આ રાજા તને મૂર્ખો લાગે છે? આખું આ રાજકાજ ને બધું ચલાવે છે ને તને મૂર્ખ લાગે છે? તારા કરતા પાછું મૂર્ખ લાગે છે? કે એમાં શું મૂર્ખ ને બીજું શું કહ્યું? એને ભાન હતું કે આ મારી યાત્રાની અંદર પહેલેથી તૈયારી કરવી પડે, છેલ્લે તૈયારી કઈ કામમાં આવતી નથી. તોય એણે તૈયારી કરીને જે તૈયારી કામમાં નહોતી આની એના જ માટે આખી જિંદગી ખર્ચી નાખી. હવે એને હું મૂર્ખ ના કહું બીજું શું ગણું? રાજા કે આને અત્યાર સુધી આપણે ડફોડા મતતા હતા પણ સૌથી બુદ્ધિશાળી રાજ્યમાં આ છે કે એને ખબર છે કે આ કરવાનું શું છે આ મનુષ્ય દેહથી. તો આ નચિકેતા ઉપર પણ યમરાજા એટલે પ્રસન્ન થઈ ગયા કે ભાઈ તું વિવેકી છે, તને ખબર પડી ગઈ કે જીવનમાં ખરેખર શું કરવાનું છે, કે આ મનુષ્ય દેહ એ કઈ ભગવાન વારે વારે આપતા નથી. એ મનુષ્ય દેહ આપણા કલ્યાણ માટે ભગવાન આપે છે, મોક્ષ મેળવવા માટે આપે છે. કારણ કે હરવા ફરવા ખાવા પીવા માટે આ મનુષ્ય દેહ આપવાનો હોય તો આના કરતા બીજા દેહમાં ઘણું ખાવા પીવાનું સુખ છે. આ પશુઓ બધા છે, ગધેડા કૂતરા બલાડા બધા આટા મારે છે, ખાવા પીવાની કઈ એમને ખોટ હોય છે? નોકરી ધંધો કઈ કરવાનું નહીં, કોઈ સંચો ચલાવવાનું નહીં, તો એને 3 ટાઈમ 4 ટાઈમ 5 ટાઈમ જેટલા ટાઈમ ઝાપટવાનો એટલા ટાઈમ જમવાનું મળે છે નથી મળતું. તો ખાવા પીવા માટે જો મનુષ્ય દેહ ભગવાને આપણને આપવાનો હોય તેના કરતા પશુનો દેહ આપે તો કેટલું સુખ રહે. તો આ ખાવા પીવા માટે આ નથી, આમાં કેટલી બધી આપણે ખાવા માટે મહેનત કરવી પડે છે. હરવા ફરવા માટે આ મનુષ્ય દેહ નથી, કારણ કે હરવા ફરવાનું પશુ પક્ષીના દેહમાં આપણા કરતા વધારે છે. પક્ષીઓને ફરવામાં કેટલું સુખ છે, એને અહીંયાથી અમેરિકા જવું હોય વિઝા પાસપોર્ટની કઈ જરૂર ખરી? સીધું ઉપડે, કોઈ એને રોકે નહીં. એને LOC લાઇન ઓફ કંટ્રોલ કઈ નડે? ભારત પાકિસ્તાનની બોર્ડર આપણે કેટલી ચોકીઓ વટાવી પડે. તો હરવા ફરવાનું કેટલું સુખ છે એને. કૂતરા અત્યારે તો ગાડીઓમાં ફરતા થઈ ગયા છે કે નથી થઈ ગયા? છોકરાઓ મા બાપને ગરડા ઘરમાં મોકલે અને કૂતરાની ગાડીઓ લઈને ફરતા હોય છે અત્યારે. એટલે બધું એને ફરવા ફરવાનું સુખ છે જ. તો જો હરવા ફરવા માટે જ મનુષ્ય દેહ આપવાનો હોય તો પશુ પક્ષીના દેહમાં કેટલું આપણને હરવા ફરવાનું સુખ આવત. પણ આ દેહ આપ્યો છે મનુષ્ય દેહ, એનું ચોક્કસ કંઈક હેતુ છે, એનું એક કારણ છે, એટલે આ મનુષ્ય દેહ આપ્યો છે કે ભગવાન ભજવા આપ્યો છે. બાકી ખાવા પીવાનું આહાર નિદ્રા ભય ને મૈથુન તો દરેકની અંદર છે. એ આ મનુષ્ય દેહનું ફળ નથી, એ મનુષ્ય દેહનો ઉપયોગ નથી. એકવાર એક ધણી જમતો હતો ઘરમાં, ધણિયાની બહાર ઓટલે બેઠેલી, એમાં બીજા ગામથી એક માણસ બળદ ગોતવા આવેલો આ ગામની અંદર, અને ફરતો ફરતો આમના ઘર આગળ જઈને ઉભો રહ્યો અને વાત કરી પૂછી આપેલી બાઈ બેઠેલી બહાર કે બેન તમારા ઘરની અંદર તમારા ખેતરની અંદર તમે કે બળદ રાખો છો કે નહીં? મારે વેચાતા હોય તો જોઈએ જ.
પેલી ધણિયાણી કે અમારે ઘેર 3 બળદ છે કે. તો ધણી આમ કોળીઓ મૂકવા ગયો, સાંભળીને કોળીઓ મૂકી દીધો કે આ ત્રીજો બળદ ક્યાંથી લઈ આવી કે. 2 બળદ તો બરાબર છે, ખેતરમાં હું રોજ એને હાંકું છું અને ખેતી બધી કરું છું, આ ત્રીજો વળી ક્યાંથી ખરીદી લાવી હશે. એટલે પૂછ્યું, બહાર આવીને તરત થાળી પરથી ઉભો થઈ ગયો અને તેની પત્નીને પૂછ્યું કે લા કે આપણે ત્યાં તો 2 જ બળદ છે, અને તું ત્રીજો બળદ લાવી ક્યાંથી? કાને કહે છે 3 બળદ છે અમારા ઘેર. પેલી બાઈ શું કે 2 બળદ છે ખેતરમાં રહે છે અને 1 બળદ છે ઘેર રહે છે. કે ક્યાં? કે તમે, બીજું કોણ? કે પેલો બળદ છે રોજ સવાર ઉઠે છે અને ખાવા સીધું મોઢું નાખે છે, કોઈ પાઠ પૂજા કરતો નથી, સીધું ખાઈ પીવે છે. તમે ઉઠીને હું ધંધો કરો? સીધી ઉઠ્યા નથી, પથારીમાં ચા માગો છો. બધા નાયા ધોયા ભગવાનની પાઠ પૂજા કરી એવો વિચાર તમને આવે છે? પેલો બળદ આખો દાડો હરે છે, ફરે છે, ચરે છે, એમ તમે આખો દાડો મહેનત મજૂરી કરો છો, એની જેમ હરો છો, ફરો છો, ખાઓ છો, પીવો છો, એ એનો વેલો આગળ વધારે છે. તમે તમારો વંશ વેલો આગળ વધારો. તમારામાં એનામાં ફેર શું છે? કે તમે કોઈ દા ભગવાનના મંદિરે ગયા, કોઈ દા સત્સંગ કર્યો, કોઈ દા માળા કરી, કોઈ દા પાઠ પૂજા કર્યા, તો તમારા જીવનમાં એનામાં ફેર શું છે? ત્યારે પેલા ધણીએ કાનની બૂટ પકડી કે વાત સાચી છે. કે તો આપણને શાસ્ત્રો આ સમજાવે છે કે આ મનુષ્ય દેહે કરીને આ જ્ઞાન આપણે મેળવવાનું છે કે જેથી આપણું કલ્યાણ થાય. ફરીવાર આ ગર્ભવાસ, લખ 84 અને બધા દુઃખ આપણે ભોગવવા ન પડે, એ આ મનુષ્ય દેહનો હેતુ છે. હવે એ જો ન કર્યું અને આખી દુનિયાનું બધું કામ આપણે કર્યું તો પણ શું એનો અર્થ છે? રાખમાં માણસ ગમે તેટલું ઘી ઢોળે, તે ઘી એના કયા કામમાં આવવાનું છે? ખીચડીમાં ઘી ઢળે તો કામનું, ભલે ને 1 પડી તો 1 પડી, પણ ખીચડીમાં પડેલું ઘી માણસના શરીરને પોષણ આપે એ કામમાં આવે. રાખની અંદર આખો ડબ્બો ઠાલવો તો શું? એ ઘી ગયું એ ગયું. એમ આ જગતનું મેળવવાની અંદર આખી જિંદગી માણસ ખર્ચી નાખે તો એ અંતે કાંઈ કામમાં નથી આવતું. અને ભગવાનના માર્ગે એક ડગલું પણ માણસ ચાલ્યો હોય એ એને કામની અંદર આવે છે. તો આ દ્રષ્ટિ નચિકેતાને હતી એટલે યમરાજા પોતે રાજી થઈ ગયા કે તું ખરેખરો એવો જ્ઞાની છે, દ્રષ્ટિવાળો છે કે તું જાણી ગયો કે આ મનુષ્ય દેહને શું કરવાનો છે. અને તે આ રીતે પ્રલોભનની અંદર નજર પણ નાખી નહીં અને મારી પાસે આ જ્ઞાન મેળવવા માટે તું મંડ્યો રહ્યો, હવે તું બરાબર લેવા માટે પાત્ર છે, એટલે હું તને આ મૃત્યુંજય વિદ્યા શીખવાડીશ. જો ગુરુ પહેલા પોતે પરીક્ષા કરે પછી એ પોતે આપણને એમનો રાજીપો આપતા હોય છે. સીધે સીધું એ કઈ ગુરુનું જ્ઞાન કે ગુરુનું સુખ કે ગુરુનો રાજીપો એ પ્રાપ્ત થતો નથી. આ પરીક્ષાની અંદરથી નચિકેતા પોતે પાર પડી ગયો અને યમરાજા પ્રસન્ન થઈ ગયા અને હવે એને આ મૃત્યુંજય વિદ્યા શીખવાડે છે. મૃત્યુંજય વિદ્યા એટલે અમર થઈ જવાની વિદ્યા. અમર થઈ જવાનું એટલે આમ શરીર કાયમ આ પૃથ્વી ઉપર રહે એવું નહીં, કારણ કે તો કોઈનું રહ્યું નથી. પણ સાચું અમરત્વ એ છે કે ભગવાનના ધામમાં આપણે જઈએ, કે જે પામીને ક્યારેય આ પાછું પૃથ્વી ઉપર આવવું પડે નહીં. કારણ કે જ્યાં સુધી જન્મ મરણ નથી ટળ્યા ત્યાં સુધી કોઈ અમર નથી, અને એ ટળી ગયું તો માણસ અમર થઈ ગયો. ઘણીવાર લોકો અમર થઈ ગયા એટલે હું સમજે કે જે આ શરીર આપણને મળ્યું છે એ કાયમ રહે તો અમર થઈ ગયા કહેવાય, પણ અમર એ નથી. એટલે ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા તો એમનું શરીર પડી ગયું છે. કૃષ્ણ ભગવાન કે અહીંયા રહ્યા છે, રામ ભગવાન રહ્યા, શ્રીજી મહારાજ રહ્યા, તો એ સમજાવે છે કે આ શરીર તો કોઈ રીતે અમર થવાનું નથી, પણ આપણો જીવ એને જે જન્મ મરણ વળગ્યું છે એ છૂટી જાય એટલે અમર થઈ ગયો કહેવાય. તો એ કેવી રીતે અમર થવાય, કેવી રીતે ભગવાનના ધામમાં પહોંચી જવાય, એનું જ્ઞાન હવે નચિકેતાને યમરાજા આપે છે. અને 2 જ્ઞાન છે અમર થવા માટે, ભગવાનના ધામમાં જવા માટે, કલ્યાણ મેળવવા માટે. એ 2 જ્ઞાનને વારા ફરતી હવે નચિકેતાને યમરાજા પોતે સમજાવે છે. એની અંદર પહેલી વાત એ આત્મજ્ઞાનની કરે છે કે માણસે પોતે એના જીવનની અંદર કલ્યાણ મેળવવું હોય તો શરૂઆત એની આત્મજ્ઞાનથી થાય છે. દુનિયામાં જ્ઞાન તો ઘણા છે, એન્જિનિયરિંગ વિદ્યાશાખાનું જ્ઞાન, મેડિકલનું જ્ઞાન, ધંધા વ્યવહારનું જ્ઞાન, વેપારમાં પાછા કેટલી પ્રકારના વેપાર ધંધા, તો એ બધા જ્ઞાન છે. પરંતુ એ જ્ઞાન એ જીવન નિર્વાહ માટેના છે. આપણું જીવન, આપણો સંસાર ચાલે એના માટે જ્ઞાન જરૂરી છે. પરંતુ જીવન ઉદ્ધાર માટે, જીવના કલ્યાણ માટે આ 2 જ્ઞાન છે, આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન. આપણું આ લોકનું જ્ઞાન શાળા કોલેજોમાં જે ભણવામાં આવે છે એ જીવન નિર્વાહ માટે જ, રોટલો રહેવા માટે, પણ એનાથી કંઈ કલ્યાણ થતું નથી. એનાથી આ જન્મ મરણ ટળતા નથી, લખ 84 દૂર થતા નથી. પણ આત્મજ્ઞાન અને પરમાત્માના જ્ઞાનથી અમર આપણે થઈએ છીએ. ભગવાન આપણને મળે છે
તો એ જ્ઞાનની વાતો હવે સમજાવે છે. એમાં પહેલી વાત એ આત્મજ્ઞાનની કરે અને આત્માનું જ્ઞાન નચિકેતાને આપતા યમરાજા કહે છે કે આપણો જે આત્મા છે કેવો છે? તો ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિન નાયમ વિપશ્ચિન ન બભવ કશ્ચિત અજો નિત્ય શાશ્વતો પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. કે આ આત્મા એ આપણું સ્વરૂપ છે અને આત્મા કેવો છે? તો ન જાયતે, એ ક્યારેય જન્મતો નથી, એ અનાદિનો છે, ક્યારે જન્મે કઈ કહી શકાય નથી. ન મ્રિયતે, આત્મા કદી પણ મરતો નથી. આત્માનો નાશ નથી, શરીર નાશ પામે પણ આત્મા મરતો નથી. એ કેવો છે? નિત્ય છે, એનો કોઈ દિવસ નાશ થતો નથી. એ શાશ્વત છે, આદિકાળથી છે અને આદિકાળ સુધી એ પોતે રહેવાનો છે. તો આવું એનું સ્વરૂપ છે અને એ આપણે છીએ એ આત્મજ્ઞાન એને પોતે આપે છે. આપણા જીવનની અંદર આપણે ત્રણ વસ્તુના બનેલા છીએ. એક આ શરીર, બીજું આપણું મન અને ત્રીજું આપણો આત્મા. આ ત્રણેયની અંદર આત્મા છે એ આપણું સાચું સ્વરૂપ છે. આ શરીર દેખાય છે આપણું સ્વરૂપ નથી. લોકની અંદર બહુધા માણસો આ જે શરીર હોય છે એને જ પોતે એવું માની બેસતા હોય છે, પરંતુ એ મણમાં 8 પાનસેરીની ભૂલ છે. એટલે કે 100% એક ખોટી આપણી માન્યતા હોય છે. હકીકતની અંદર આપણું જે સ્વરૂપ છે એ આત્મા છે. અંદર રહેલો આત્મા એ આપણો સાચું સ્વરૂપ છે. આ શરીર દેખાય છે એ તો ખાલી ખોખું છે. એ આત્મા વગર શરીર તો કાંઈ કરી શકતું નથી. આજે તમે કોઈ ઘરની અંદર જાઓ અને અંદર કોઈ માણસ હોય અને તમે બહારથી એના નામની બૂમ પાડો તો અંદરથી તમને હોકારો મળે. કોઈ મગનભાઈ કે છગનભાઈ જે કોઈ ઘરમાં રહેતો હોય ને એના નામની તમે બૂમ લગાવો અને જો મગનભાઈ છગનભાઈ અંદર બેઠા હોય તો તરત તમને અંદરથી જવાબ આપે કે બોલો શું કામ છે. પણ અંદર કોઈ ઘરમાં હોય જ નહીં અને તમે એ નામની લાઉડ સ્પીકર લાઈન બૂમા બૂમ કરો તો અંદરથી જવાબ મળે? ન મળે. કારણ કેમ? ભાઈ અંદર રહેનારો અત્યારે છે નહીં. એમ આ શરીરની અંદર પણ હવે શું થાય છે તમે જુઓ છો. કોઈ માણસ આમ સૂઈ ગયો હોય અને એના નામની બૂમ પાડવામાં આવે તો તરત બેઠો થઈ જાય હોય, અને એના નામની બૂમ ના પડી તો એ બધા જાગી ગયા તો એ પાછું ઉતો હોય. ઘણી વાર પોતાના નામની બૂમ પડે તરત માણસ હોકારો આપે છે, પણ અંદરથી આત્મા નીકળી જાય, માણસ મળદું થઈ જાય, પછી એના કાનમાં જઈને બૂમા બૂમ કરી મૂકીએ તો એ આપણને હોકારો આપતો નથી. કેમ? તો અંદર ઘરમાં રહેનારો જે માલિક હતો એ ચાલ્યો ગયો. તે શું સમજાવે છે? શરીર તો એવું ને એવું જ છે મરી ગયા પછી પણ, છતાં પણ કેમ હવે માણસ બોલતો નથી? તો જે અંદરનું આપણું સ્વરૂપ હતું એ નીકળી ગયું, આત્મા એ ચાલ્યો ગયો. તો ઉપનિષદ આપણને સમજાવે છે કે આધ્યાત્મિક માર્ગની શરૂઆત આવા આત્મજ્ઞાનથી થાય છે. નરસિંહ મહેતાએ લખ્યું કે જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે વૃથા. મનુષ્ય દેહ તારો એળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ વૃથા. માવઠું થાય એ શું કામમાં આવે ખેડૂતને? ચોમાસામાં વરસાદ થાય ખેતરના કામમાં આવે, પેલા કઈ કામમાં આવે નહીં. એમ જ્યાં સુધી આવું આત્મજ્ઞાન આપણને ન થાય ત્યાં સુધી ગમે તેટલી સાધના કોઈ કરે પણ એ સાધનાનો કોઈ અર્થ રહેતો નથી. તો એવું આત્મજ્ઞાન નચિકેતાને યમરાજા સમજાવે છે કે આધ્યાત્મિક માર્ગે ભગવાનને મેળવો તો પહેલા આની જરૂર પડશે. જેમ તમારે PhD કરવું હોય તો પહેલા 12મું પાસ કરવું પડે, કોલેજ પાસ